આ અમારા ભરતભાઈના ઘરના છે આગળથી. આ અમારા ઘરના ઓળખતા છે. આ સંગીતા છે અને આ રૂપા છે. સંગીતાને આ બસારાને પાટો બાંધ્યો ને પકોડા ખાવાની ના પાડી છે. ત્રણ વાર. હા તો તારે ને સંતોષ ને આવું આપણે સારું થતું હોય તો ક્યાં વાંધો છે. નહીં મને તો કામ ગમ્યું આનું વગર દવાએ સારું થઈ જાય. દાદાનું કામ રેડી છૂટી પડી જાય. તો મિત્રો આ અમારે ભાણીબેન છે. આજે એનું તેડવા આવે છે ને ઘેરે જાય છે. આમ જો તો બટી વાહ મારો દીકરો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? મજામાં રહેશો? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે અમારા જૂના ગામડે, કારણ કે અમારા કાકાની દીકરી છે એનું આણું છે, તો અમારે ત્યાં જવાનું છે. અને મેડમ થાય છે ત્યાર. જય માતાજી બધાની, કેમ છો? તો મજામાં જઈશું. તો હાલો જઈએ આપણે આગળિયા. આગળ જવાનું હોય ને, મોટી રીને એટલે લાવવું પડે ને. એવું કાંઈ નથી. મોટા ભાઈને ને મોટી ભાભીને એવું કાંઈ ન હોય. ના મોટા બધાને જવું પડે. મારામાં જવું પડે, તમારામાં જવું પડે. અને બંસીબેન અમારે ઘેરે રહી છે. આવવું નથી બંસી તારે? હાલને મજા આવશે. એમ ન હાલે, આવવું પડે. નથી આવું તો કાંઈ નહીં. વાંચવાનું છે ને હમણાં પરીક્ષા આવશે બોર્ડની એક્ઝામ છે તો વાંચ્યા કરે ભલે. હમણાં વાંચા કરે ને, ઘરે હોય તો હું આખો દી કંઈ કામ ન હોય તો વાંચવા થાય. બરાબર. અને હવે સંતોષ ગાડી લઈને આવે હાલ તું જલ્દી તૈયાર થાય ને એટલે બધું રેડી છે. કાંઈ નથી થવાનું, ખાલી માથું જોડાવાનું છે. તો હાલો ગાઈસ, આપણે જઈએ છીએ અમારા જૂના ગામડે. આગળિયા બેનનું આણું છે એટલે ત્યાં જઈએ છીએ. તો ફાઇનલી જો અત્યારે આપણે ગામડે આવી ગયા છીએ. એ બધા જો ધીમે ધીમે ગોઠવા માંડ્યા છે. મહેમાન આવવાની તૈયારી છે હમણાં. સંતોષ મજામાં? અમારે બે નાટા મારે છે અને મેડમને બધા રસોઈ કરવા માંડ્યા છે. થોડીક વારમાં મહેમાન આવે છે પછી તમને બતાવી. ત્યારે જો અમારે મેડમ રસોઈ બનાવવા માંડ્યા છે અને અમારે સંગીતા આવી ગયા. સંગીતાને કામ કરાવજો ને કરી પાડા દેવા થતા. આ અમારી બેન છે સોનલબેન, મજામાં? આમાં હામું જો, આ અમારી મોટી બેન છે કાકાની દીકરી, અને નાની બેન છે એનું આણું કરવાનું છે. અને જો રસોઈ બધી ચાલુ કરી દીધી. ચાલુ કરવી પડે ને, રસોઈ મહેમાન આવે છે, દાળ ઉકળે છે, ભાત ચડે છે, સામે શાક વઘારવાનું છે, સંભાર વઘારવાનું છે, રોટલી કરવાની છે. હમણાં વઘાર નાખીએ, લાડવા ગાંઠી આવી જાય એટલે મજા આવી જાય. બરાબર. ખાવાની કા આણાવાળી બેન ક્યાં ગઈ? આનાવાળી શું રૂમમાં છે સબ. તો અમારે આણું કરવાનું છે. એ બેન ને તમને બતાવું, એ ઓલા રૂમમાં છે. અમારે રૂપાલ આયા. આ અમારે આ બેન નું આણું છે આજે. તો આ બધું ગોઠવી નાખ્યું છે. લાટ બધું દીધો ભાઈ. હે કેમ ભાગી? કેમ થયું? હે મહેમાન ક્યારે આવે છે તમારે? હા હારી એમાંથી આવે જ છે. નીકળી ગયેલા? ઠીક સારું લ્યો. તો જો અમારે એ બેનનું આણું છે અને હમણાં મહેમાન બધા આવે છે, તો અમે બધે જમવાની બધી તૈયારી કરીએ છીએ. તો મિત્રો આ અમારે ભાણીબેન છે. આજે એનું તેડવા આવે છે ને ઘેરે જાય છે. આમ જો તો બટી વાહ મારો દીકરો. હવે તમે બધા ઘર બેઠી ના થાવ, તમારી ઘેરે ઉપડો કા. આમ જો તારે ઘેરે જાવ ને બટા. એ ટબુડીને અમારા ઘેરે જવાનું છે ને તેડવા આવે છે. કાંઈ છે ત્યારે તો જમવાનું થઈ ગયું છે ત્યાં. અમારે બેને તો બધું ઠીક છે. લાડવા ગાંઠિયા બધા મહેમાન આવી ગયા. અમારી બેનને તો તેડીને જાય છે ઘરે. ભાવબેન તેડવા આવ્યા છે. ત્યારે જો આપણે અમારે મેડમને હાથમાં થોડોક દુખાવો થઈ ગયો છે એટલે આપણે હાર્ડવેરની આવી ગયા છીએ. બતાવી દેવું ને તમે લઈને આવ્યો તો બતાવવું જોઈએ ને મારે. આને થોડુંક હાથમાં સારું થઈ જાય ને તો મને કસરે એવું થઈ જાય એવું કરી દેવાનું છે. એવું અને દવુભાઈ અમારે જાગી ગયા છે. તો હાલો હવે અમે આપણે બતાવી દઈએ. દાદા છે ને બતાવીને એને ક્યાં સારું કરી દો. અમારે દવુભાઈ આવ્યા છે. તો અમારે મેડમને કરે છે હાથ એના માટે આવ્યા હતા. તો મિત્રો સંગીતા બેસી ગયા છે. આ બધા રિપેરિંગ કરવા પડે એમ છે. અમારે મેડમ તો દાદાએ પાછો લેપ કરી દીધો છે. હવે તને સારું થઈ જાય ને? કેટલી વાર આવતો સારું થાય એમ કે દાદા. ધક્કા થાય હજી? ધક્કા તો થાય. અહીંયા પોઝો આવી ગયો છે રગમાં. બરાબર. હવે દ્વારું દુખતું ત્યારે જ થયું.
તો આ રીતે લેપ કરે છે અને તમારે જો આવી કંઈ તકલીફ હોય તો અહીંયા આવી જવાનું. અને પણ ખાય છે હારવાનું કામ રેડી આનું કામ બહુ દાદાનું રેડી છે. શું છે? જામકા. ગાય છે ત્યારે જો મેડમને સરસ મજાનું બતાવી દીધું છે ને ઘણું સારું થઈ ગયું છે. કેમ રેડી ને હવે? એ તો હારું થઈ જાય. કેટલી વાર આવવાનું કીધું? 3 વાર. હા તો તારે ને સંતોષ ને આવું. આવશું બાપા, અમે આવશું. આપણે સારું થતું હોય તો ક્યાં વાંધો છે? નહીં, મને તો કામ ગમ્યું આનું. વગર દવાએ સારું થઈ જાય. દાદાનું કામ રેડી. રઘુ છૂટી પડી જાય. ઠીક છે, આપણે સૂટ ઉપાડવાનું છે બધું. કા દઉં? હાલે દઉં ઊભો થઈ જાવ. જો એને મજા આવી જાય. તો હાલો મિત્રો, હવે આપણે સીધા જઈએ છીએ ઘરે. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહીજો. ગાઈસ અત્યારે અમારે આ બેન અપ્પુબેનનો આજ બર્થડે છે. તો બર્થડેમાં કંઈ ખવડાવવાની છે કે? હા, પકોડા. હે? પકોડા. ખાલી પકોડા જ? હા. એટલે ચટણી તો હોય છે. લ્યો. હા. પકોડા ને ચટણી થાય છે એમ ને? હા. તો અમારે અપ્પુબેન ખાલી પકોડા જ ખવડાવવાના છે. માણા હોય તો હોટલમાં પાર્ટી આપે. નહીં પછી એમ કે વાહ, સાયકલ લઈ લીધી ને મેં પણ. નકર તો પલટી દે એમ ને? હા. મારા પપ્પાએ સાયકલ લીધી ગિફ્ટમાં કે તો મારા પપ્પાએ ગિફ્ટમાં સાયકલ લઈ લીધી. પકોડા બનવાનું ચાલુ થઈ ગયું ને? હા. તો પકડી ગઈ તો પકોડા ખાવાની છે. પકોડા વાંધો ના આવે કે પકોડા કાઈ ન થાય. અને તમે સા મૂકી દીધો છે? ઉકળે છે હો, મશીન નથી ન્યાય તે. હાલો લાવો સા એટલે હું ગાવતી બંધ થાય. હા, સાના હવા જાય એવા છે ને. આ સા કાઢી કોને, હું તો એમ કહું. તો હેપી બર્થડે બેન. થેન્ક યુ. તમે જીવો હજારો સાલ તમારી. પછી નથી આવડતું. લે આરસન. તો અમારે અપ્પુબેનની આજ પ્રોગ્રામ છે પકોડાનો. તો અમારા ઉપર તૈયાર થઈ જાય એટલે હવે જવાનું છે. તો ગાઈસ અત્યારે જો પકોડાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. અમારે આ બધી બાઈઓ જો કામે લાગી ગયું છે. આ અમારા ભરતભાઈના ઘરના છે આગળથી. આ અમારા ઘરના ઓળખતા છે. આ સંગીતા છે અને આ રૂપા છે. સંગીતાને આ બસારાને પાટો બાંધ્યો ને પકોડા ખાવાની ના પાડી છે. મને ના પાડી પણ એનું હું તો મારા ઘરે તો મને ના પાડી છે. આ તો બે પકોડા ધ્યાન અમે રાખજો. ગામે ખાવ પીઝા ખાવ. હા તમે પીઝા ખાઈ લો. સારું થતું હોય પકોડા નથી ખાવા. હા પકોડા મને ઈચ્છા હતી પણ આજ નથી ખાવા. તો જો જોરદાર તૈયારી હાલે છે પકોડાની. હારા બનાવીજો મસ્તીના. હવે હું બાપા ત્યાં સુધી બનાવવાનું આ મારી બે બહેનો આવી છે. શાંતિ માં પકોડા બનાવવાનું. ખાકભાઈ થી બહેનો આવી છે ત્યાં અમારે. તો પકોડા ત્યાં થઈ જાય પછી જોઈ કેવા બને છે. તો ગાય છે ત્યારે જો પકોડા બની ગયા છે. જમવા બેસી ગયા છે અમારા બાબુભાઈ છે. મજા આવે ને બાબુભાઈ? મજા આવે. પરફુલભાઈ છે, સંતોષ છે, અમારા કાકાનો દીકરો છે બે. કોની પાર્ટી છે? અહીંયા અમારે બનાવી છે. અને હાલો તમે બધા જમવા. ગાય છે ત્યારે જો મસ્ત મજાનો આપણે જમી લીધા છીએ. આજે આપણે ઝાઝા પ્રોગ્રામ કરી નાખ્યા કારણ કે આગળ અમારી બેનનું આણું હતું એ પતાવી દીધું. પછી ત્યાંથી આપણે ગયા. મેડમને થોડીક તકલીફ થઈ ગઈ હતી વાહામાં એટલે હાર્ડવેરને બતાવવા ગયા હતા. એ કામ કમ્પ્લીટ કરી નાખ્યું. અને રાતે અમારે નાના ભાઈની છોકરી અમારે અપુબેનનો બર્થડે હતો એટલે એનું બધું જમણવાર હતું એ અત્યારે પતાવી દીધું છે. એટલે આજે હાવ કામ ફ્રી થઈ ગયા છે. અને આ છોકરા જો આવી ગયા છે. તમે શું કરો છો? હે તમે શું કરો છો? તાર મમ્મી એવું છે? તો મેડમને એ બધું ઉપર વાસણનું ને એવું બધું કામકાજ પતાવે છે. તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. હમણાં થોડી વારમાં આવે છે. એક જો મેડમ અત્યારે પાછા આવી ગયા છે. બધું કામ પતાવીને આવી ગયા. કેમ આવું જ પડે ને, નીચે મારું ઘર છે. બધું રેડી થઈ ગયું? બધું કામ બામ બધી ગયું. તારે વાહ આમાં રેડી થઈ ગયું ને? આમ દુખાવો ફેર પડ્યો? એમાં આજ નથી ફેર પડે તરત જ તે બાકી પડો તે વાર લાગ્યો. વાહ હવે તો હાજી થઈ જવાની છે. હા હાજી 3 વખત જાવું, પાટા બંધાવશું એટલે ફેર પડી જ જાય. પછી ફેર પડશે. તાજ માથું નથી દુખતું. તો સારું છે. માથું ન મને દખતું ને, હા આજ માથું નથી સરસ દુખતું છે. મને. તમે હાલો હવે ધક્કો હવે આપણને નીંદર આવે છે. હુઈ ખોબો જાઓ, ભલે તમે આવ્યા. હુઈ જાઓ જાઓ. જો અત્યારે મિત્રો 10 વાગી ગયા છે 10 જ વાગ્યા છે. અને આપણે બ્લોગને એન્ડ કરવાનું છે. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. સબસ્ક્રાઈબ કરી દેજો પાછા. આવજો, બાય બાય.